વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 4માં આપણે આગળ વધીએ. એમના પહેલાં એક વિનંતી છે કે અત્યાર સુધી જે પણ ચેપ્ટરના લેક્ચર વિડીયો ચાલ્યા એકવાર જોઈ લો અને ઝડપથી રિવાઇઝ કરો. એ બેઝિક હતી બધી વસ્તુ. હવે અહીંથી આપણો એકદમ ચેપ્ટરનો કન્ક્લુઝન મેન શરૂ થવાનું છે, બરાબર. અને બને તો એને સમજવાની ટ્રાય કરવાની કે ભાઈ ખાલી જે હું દાખલા તરીકે કોઈ રકમમાં બે સદિશ લઈ લઉં છું એ એપ્રોક્સલી મેં લીધા હોય મારી રીતે, તમે પણ તમારી રીતે, પણ નિયમ એ ખરખો હોવો જોઈએ. કોઈ સદિશનું શીર્ષ પર પૂછ મૂકો અને પહેલાંનું પૂછ અને બીજાનું શીર્ષને જોડો તો ત્રિકોણની રીતે, બરાબર. અહીં એક નવો સવાલ છે. સમતલમાં થતી ગતિ માટે સરેરાશ વેગ સમજાવો, બરાબર. બહુ ઇઝીલી તમે સમજી શકો. પહેલાં તો તમને વેગ ખબર છે ને, બરાબર. ઝડપ, પથ લંબાઈ, સ્થાનાંતર, વેગ, ઝડપ અને પછી સરેરાશ, બરાબર. તો અહીંયા જો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, બરાબર, એક સ્થાન સદિશ આપ્યો છે R, અને જો એના પર એનું વિઘટન એટલે કે વિભાજન કરવામાં આવે, એનું વિભાજન, તો અહીંયા કયો ઘટક બનશે? AY અથવા તો RY, આપણે જેને કહેતા હતા RX, બરાબર. અને આ બનશે AY, જેને આપણે Y કહીએ. સમજાય છે આખી વાત? હવે એ કણ છે, કોઈ એક P કણ અહીંયા. તો પદાર્થનું સ્થાનાંતર ડેલ્ટા અને અનુરૂપ અહીં જુઓ કોઈ કણ છે એ T સમય અહીંથી ગતિ કરે છે આખો, બરાબર. આમ અને P ડેશ પર પહોંચે છે. તો એનું સ્થાનાંતર કેટલું થયેલું કહેવાય? તો કે આ બે બિંદુ વચ્ચેની જો તમે વાત કરો તો કણ અહીંથી અહીંયા ગયો હતો, બરાબર. અહીંથી અહીંયા, જો અહીંથી અહીંયા, તો જ્યારે અંતિમ સ્થાન છે તો એની વેગની દિશા જુઓ કેવી થઈ. આ ઉપર સ્પર્શક દોરી બતાવો. હજી ન સમજાતું તો આપણે આને બહુ સારી રીતે લઈ શકીએ. એ માટે ગ્રાફ દોરીએ આપણે, બરાબર. આ ગ્રીન લાઈનને હું મારી રીતે આપી દઉં આમ, બરાબર. અને સદિશ લીધા મેં, એક સદિશ આ છે, બીજો સદિશ જો લઈએ આપણે થોડીક દૂર સુધી લઈએ, આમે દોર્યો. માર્ક કોઈ પણ હોઈ શકે બટા, બરાબર. તો આ જે શીર્ષ મેં અહીં દોરવાનો પ્રયત્ન કરીશ હવે, હા જો, તો આ તમારું સ્થાન હતું પહેલા P, આ તમારું Y, બરાબર. તો અહીંયા જો પહેલા જે કણ હતું એ અહીંયા હતો, પછી થોડી ઊંચાઈ પર ગયો, એટલે આ તમારું ડેલ્ટા Y જેટલું સ્થાનાંતર થયું, બરાબર. આ તમારું સ્થાન સદિશ R હતો, એમાંથી R ડેશ થઈ ગયો, અને આ ડેલ્ટા R જેટલું સ્થાનાંતર. અને ત્યારે આ અંતર એક્સ અક્ષ પર કેટલો આગો ગયો કણ જુઓ, એક્સ અક્ષ પર કેટલો ગયો? ડેલ્ટા એક્સ. સમજાય છે કે વાત? તો આવી રીતે કોઈ માર્ગ પર ગતિ કરતો કણ હોય તો એની જે દિશા છે આખા પથ ઉપર એની ઝડપ વધઘટ થઈ હોય તો એનો આપણે વેગ માપવો હોય તો સરેરાશ લેવી પડે, બરાબર. તો એને સમજવાનો પ્રયત્ન કરીએ તો પદાર્થનું સ્થાનાંતર ડેલ્ટા R એટલે કે આ ભાગ, અનુરૂપ સમયગાળો કેટલો મેળવ્યો છે કે અહીંથી અહીંયા જવા માટે માની લો કે T1 હતું ને અહીંયા આવ્યા ત્યારે T2 થયું, એટલે શું હતું? ડેલ્ટા T બરાબર T2 માઇનસ T1. તો એનો મતલબ કે સમયગાળો ડેલ્ટા T નો ગુણોત્તર સરેરાશ વેગ કહેવાય, બરાબર. સરેરાશ વેગને V આવી રીતે બતાવવામાં આવે, ઇઝ ઇક્વલ ટુ ના ગુણોત્તરને સ્થાનાંતરના છેદમાં લાગતો સમયગાળો, એટલે R2 માઇનસ R1 છેદમાં T2 માઇનસ T. એ વ્યાખ્યા પણ થઈ ગઈ સરેરાશ વેગની. ધારો કે કોઈ કણ ડેલ્ટા T સમયમાં ડેલ્ટા R જેટલું સ્થાનાંતર કરે તો હોય તો તેને પણ તેનો સરેરાશ વેગ V બાર કહેવાય, બરાબર. એટલે એનું સમીકરણ બનાવીએ
બહુ ઇઝી. આ જે સિમ્બોલ છે સરેરાશ હોય ત્યારે જ વપરાય. આવી રીતે જ્યારે પણ હશે એટલે એનો મતલબ થાય સરેરાશ. બરાબર. વી બાર, વી હોય તો વી, તો વેગનું લીધું છે. ડેલ્ટા આર એટલે ઉપરનું કહેવાય સ્થાનાંતર, અને નીચે શું હોય સમયગાળો. હવે જો તો આમાં બે ઘટકો, તો આરના કેટલા ઘટકો પડતા હતા? બે. યાદ કરો સ્થાનાંતરમાં સમયને વેચી શકાય. તો અહીંયા જે ડેલ્ટા આર છે એનું કે ડેલ્ટા એક્સ આઈ કેપ છેદમાં ડેલ્ટા ટી પ્લસ ડેલ્ટા વાય છેદમાં ડેલ્ટા ટી જે કેપ. બે ભાગમાં વેચો, કારણ કે સ્થાન સદિશ આર એ બેનો બનેલો એક્સ આઈ પ્લસ વાય જે. આવું આપણે દ્વિપરિમાણ ભણી ગયા. બરાબર. તો આ જે નાનું સૂત્ર છે એને કહેવાય વેગ. ડેલ્ટા એક્સ અપોન એટલે વી એક્સ, આને કહેવાય વી વાય, તો અને વી વાય. સરેરાશ છે એટલે એનું ચિહ્ન મૂકવાનું સરેરાશ. આ બધું અથવા છે, અથવા. બરાબર. ટોટલ લખવું હોય તો કેવી રીતે પણ લખી શકાય? તો કે ટોટલ ડેલ્ટા ટી તો છે છેદમાં ડેલ્ટા એક્સ આઈ કેપ પ્લસ ડેલ્ટા વાય જે કેપ ઇઝ ઇક્વલ ટુ આવું આપી શકાય. બરાબર. એટલે સરેરાશ વેગ અહીંયા બહુ સરસ મજાનો કન્સેપ્ટ, હમણાં ઉપર જે લીટી હતી ને મેં જેનો વાત કરી, સરેરાશ વેગની દિશા સ્થાનાંતર ડેલ્ટા આરની દિશામાં જ હોય. એટલે અહીંયા જો આકૃતિ ઉપર એક તીર બતાવ્યું તમે જો, એટલે જ મેં બાકી રાખ્યું હતું તીર. આ જે તીર છે તો અહીંયા આ દિશા આપણી થઈ, અને અહીંયા આ જે સ્થાનાંતર છે એને આમ સમકક્ષ એટલે કે આવડી આ દિશા થઈ. એટલે ડેલ્ટા આરની દિશા એ વી બારની દિશા છે. યાદ રાખવા જેવી. 2 માર્ક્સમાં સવાલ આકૃતિ સહિત સમજાવો. હવે તમને આ શું કામ આકૃતિ આપી તો એના ઘટકો સમજાવાય કે આ સ્થાન સદિશના 2 ઘટકો પડે જે અહીંયા જ છે. સમજવા જેવી ઘટના હતી. બરાબર ને? એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ લઈએ. સરસ. હવે આગળ તાક્ષણિક વેગ એટલે કે તત્કાલીન વેગ, ઇમરજન્સી વાળો. સમતલમાં થતી ગતિનો તાક્ષણિક વેગ સમજાવો. એ આકૃતિ બતાવી છે જો. આપણે ખબર છે સ્થાનાંતરની દિશામાં જ વેગ બારની દિશા હોય. તો એક કણ પી નું સ્થાન P1, પછી આગળ છે એટલે P2, આગળ છે એટલે P3, આગળ આવી રીતે સતત જાય છે. વી બારની દિશા એક જ બધી પણ સૂક્ષ્મ નાના સમયગાળે કેવો ફેરફાર થાય એ જાણવું છે આપણે. એટલા માટેની આકૃતિ. આગળ આકૃતિ દોરી એના જુદા જુદા ભાગ છે આગળ, છતાં પણ આપણે લેતા જઈશું સાથે. પહેલો પોઈન્ટ કે ધારો કે ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા જેટલું સ્થાનાંતર કરે તો આવા કણનો સરેરાશ વેગ તમે હરખી રીતે જાણતા છો. કેવો છો? જાણતા છો. ડેલ્ટા ટી. બરાબર. હવે આમાં તો કંઈ નવું છે જ નહીં. જે ઓલામાં સાદી રીતે કહેતા હતા એમાં અહીંયા આવી રીતે કયો છે. સમીકરણ નંબર 1. સરેરાશ વેગની દિશા કઈ હોય છે? તો કે સ્થાનાંતરની દિશામાં. વેગના સ્થાનાંતર, સરેરાશ વેગ સ્થાનાંતર ડેલ્ટા આરની દિશામાં મળે. પૂરક સમીકરણ ડેલ્ટા ટી ઘટાડતા જઈએ, ડેલ્ટા T1, ડેલ્ટા T2 એવી રીતે ઘટાડતા જઈએ. કણનું સ્થાનાંતર અનુક્રમે ડેલ્ટા R1, ડેલ્ટા 2 ડેલ્ટા ઘટાડતા જઈએ. જો નાનું કરતા જઈશ પહેલાં કરતાં, તો એનો મતલબ મૂળ સ્થાને પાછું આવી જશે. ડેલ્ટા R થઈ જાય ત્યાં સુધી ઘટાડીશું. આનાથી ઘટાડી ન શકો તમે. બરાબર. એટલે એનો મતલબ આ વાક્ય બહુ, જ્યારે સમયગાળો ઘટાડો એનો મતલબ 0 નજીક પહોંચો અને સ્થાનાંતર 0ની નજીક પહોંચે, પણ શૂન્યની નહીવત. શૂન્ય નહીં પણ તેની નજીક. જો 0 થઈ જશે તો તમે આપણે નહીં મળે, મતલબ શૂન્યવત નથી કરવાનું. આપણે થોડું બાકી રહે ત્યારે તમે તાક્ષણિક લઈ શકો. જેવું 1 સેકન્ડ પહેલાંની સ્થિતિ શું છે જાણવા માટે 1 સેકન્ડ પહેલાં શું થયું એ ખબર પડવી જોઈએ. બરાબર. આપણે આ ચેપ્ટરમાં ભણી ગયા છીએ. તો સમીકરણ નંબર 1ને લક્ષ્ય એટલે કે લિમિટ આપવાની, એને તાક્ષણિક વેગ કહેવાય. કહેવાનો મતલબ સમજાવું છું, જોજો ભૂલાઈ ન જાય, કે જ્યારે સરેરાશ વેગ છે એને તમારે ખાલી વેગમાં ફેરવવો હોય તો આ જે પદ છે એને આમાં ફેરવવું પડે. લિમિટ ડેલ્ટા ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી. તો અહીંથી જો અહીંયા શું ફેરફાર કર્યો, અહીંના 2 તીર નીકળી ગયા જો. એટલે આ લક્ષ એટલે આ લગાવો એટલે તાક્ષણિક વેગ બની ગયો.
એટલે એને કેવી રીતે લખી શકાય તાક્ષણિક વેગને? તો કે v સદિશ ઇઝ ઇક્વલ ટુ આ જે છે પદ એ ડી માં ફરી જાય, ડેરિવેટિવ, બરાબર? આ જે પદ બન્યું આ જે છે સમીકરણ નંબર 2, સમજાણું? એટલે ચોખ્ખવટ કરીને લખું છું, બરાબર? સરેરાશ વેગને લક્ષ્ય લેતા પી પાસે તાક્ષણિક વેગ મળે છે, બરાબર? તાક્ષણિક વેગ મળે છે. અને આને જ આપણે વિકલન કહેતા હતા, યાદ હોય તો x વાર dx બાય dt, એક વખતનું વિકલન v, યાદ હોય તો. ઓકે, આગળ હવે એની દિશાની વાત કરીએ. દિશા પદાર્થની ગતિના કોઈ બિંદુ પાસે વેગ ગતિપથના દોરેલા સ્પર્શકની દિશામાં ને ગતિની દિશામાં હોય છે. એટલે જે આપણે જોઈએ અહીંયા જે તમે દોરો, હવે તમને શું મળી ગયો? વેગ મળી ગયો. તો જે બિંદુ આગળ તમે સ્પર્શક દોરો, કહેવાનો મતલબ જો આમ કે આમ હોય તો તમે મારી પાસેની વાત સમજો. અહીંયાથી આ કણ હોય તમે આમથી દોરો, આ સ્પર્શકની દિશા, બરાબર? જો એ અહીંયા દોરો, બરાબર, તો પણ થઈ શકે. આ સ્પર્શકની દિશા પણ આપણે ઉપર રાખવાની, બરાબર? આ સ્પર્શકની દિશા એ બિંદુ આગળની દિશા હોય. જો સરેરાશ વેગની દિશા સ્થાનાંતરમાં, પણ બિંદુનો વેગ જો વેગ એ બિંદુ પાસે ગતિપથમાં દોરેલા સ્પર્શક એટલે તીર, જો અહીંયા જો આ તીર નીકળ્યું, બરાબર? એમ સમજ પડી? આકૃતિ દોરવી જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. બીજી વાત કરીએ તો ટીની સાપેક્ષે વિકલન કહેવાય આને, સમયની સાપેક્ષે વિકલન, એટલે વેગ dr બાય dt લખાય. જો એને સદિશ વડે બતાવો તો v dr બાય dt. કણનો વેગ એને જ તાક્ષણિક વેગ કહેવાય. એટલે બહુ નવું નથી સમજવાનું, ખાલી એનો એકમ તમે જાણો છો, સીજીએસ એકમ જાણો છો, સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ, મીટર પ્રતિ સેકન્ડ. આટલી થિયરી 2 માર્ક્સ કે 3 માર્ક્સ આરામથી પૂછતા હોય છે વિદ્યાર્થી મિત્રો. ઝડપથી જોઈ લેવી. આકૃતિ દોરવામાં તકલીફ ન પડે હજી સમજાવી દઉં. આપણે આર ડેલ્ટા આરને નાનો કરતા જઈએ છીએ. આપણે શું કરતા જઈએ છીએ? નાનો. ક્લિયર કટ સમજાય છે આખી વાત? નાનો કરતા જઈએ છીએ. ડેલ્ટા આરને શું કરતા જઈએ છીએ આપણે? નાનો. જો અહીંનો ડેલ્ટા આર જો R1, એનાથી પાછું આ નાનું અંતર થયું, એનાથી નાનું થયું, એકદમ પછી અહીંયા હાવ સૂક્ષ્મ કરી દીધું, ઘટાડવાનો છે. ઓકે, નવો સવાલ IMP. સમતલમાં ગતિ માટે વેગના ઘટકો સમજાવો. તો સરેરાશ કણનો સરેરાશ વેગ ડેલ્ટા v બરાબર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા r છેદમાં ડેલ્ટા t. રાઈટ, નાખવી પડે યાર. તો ઉપર ખબર છે r એટલે આપણે શું કહીએ છીએ? x પ્લસ y. જો સદિશ બતાવો તો i કેપ j કેપ. તો ઉપરનું પદ આની જગ્યા પર હું લખીએ? હું બેના ઘટકો લખો. કેવી રીતે? કે જો આ તીર જતું હતું તો એને આપણે 2 ઘટકો બતાવતા, આના પર આ ઘટક, આના પર આ y ઘટક, x ઘટક. છૂટું પાડો એટલે આના છેદમાં આ પદ, આના છેદમાં આ પદ. એટલે આ તમારો વેગ અંતર, x અક્ષ પરનું અંતર, y અક્ષ પરનું અંતર. હવે જો બધાને તમે લિમિટ આપી દો તો તાક્ષણિક વેગ મળી જાય. એટલે બધાને મેં લિમિટ વડે દઉં એટલે અહીંથી જો આમાંથી કેવો બની ગયો વેગ? લિમિટ. આ તો વેગ જ છે vx vy, પણ t છે એટલે હું કહીશું બનાવી શકાય કે નહીં? બરાબર. તો એને બેનો ગુણાકાર લક્ષ, આને શું કહેવાય? લિમિટ અથવા લક્ષ. બેનો ગુણાકાર કરો એટલે તમને પદ મળશે. બેનો ગુણાકાર, આ બેનો ગુણાકાર એટલે પદ મળ્યું. તો આને શું કહેવાય? વેગ. જે મેં હમણાં થોડી વાર પહેલાં અહીં લખ્યું હતું vx અને vy.
તો મેઇન સૂત્ર મળી ગયું કે વીના ઘટકો મળી ગયા. થોડી વાર પહેલા આપણે આરના ઘટકો લખતા હતા, યાદ હોય તો હું ફરીથી સમજાવું. આપણે આરના ઘટકો લખતા હતા જો લખતા હતા. હવે એવી રીતે વેગ પણ સદિશ રાશિ છે, તો vx i કેરેટ vy જે કે બળ કે તો બળના લખવાના. તો જેમ પહેલા થિયરી જે લોકોએ ભણી હશે યાદ હશે, બે વાર લખી હશે, એમના માટે બહુ ઇઝી થઈ જશે આ બનાવવાનું. હવે એને બે યામ હોય એવી રીતે એક્સ અક્ષ અને વાય અક્ષ પરના સદિશ ઘટકો એટલે આ ઘટક કહેવાય, આને ઘટક કહેવાય. જેમ કે બે યામ હોય આવી રીતે એક્સ અને વાય, આ એનો યામ થયો 2 અને 3, પણ એક્સનો ઘટક થયો 2, વાયનો ઘટક થયો 3, બરાબર. એમ ઘટકો એનું વર્ગમૂળ, બરાબર. તો તમે એનું પદ જુઓ ડાયરેક્ટ જેવી રીતે એ વાળું હતું, યાદ કરો. વર્ગમૂળની અંદર શું હતું? ax² + ay² બરાબર મોડ ઓફ r, યાદ હશે. તો સેમ મોડ ઓફ r ની જગ્યાએ v. એના ઉપરથી વિચાર આવ્યો કે જો એક ખૂણો x અક્ષ સાથે થીટા બનાવતો હોય અને આ r ની જગ્યાએ r સદિશની જગ્યાએ v રાશિ હોય, તો એનો જે ઘટક હોય y અક્ષ પરનો vx બરાબર i કેપ બનશે. આનો ઘટક બનશે vy j, બરાબર. તો એની દિશા શું થાય? તો તમને ખબર છે tan થીટા દિશા અને માન માટે આ મૂલ્ય ગોતવાનું કે તો આ સૂત્ર વાપરવાનું. દિશા કે તો આ y અક્ષના છેદમાં x અક્ષ. અહીંયા જે લંબાઈ આવે 5, 10, 15 એ આપણે મેળવશું. એટલે મોટું સૂત્ર આ થયા બે આપણા માટે, બરાબર. હંમેશા યાદ રાખજો આ સૂત્ર. એટલે અહીંયા કે છે પ્રવેગ પણ આ રીતે મેળવી શકાય, બરાબર વિદ્યાર્થી મિત્રો. સેમ ટુ સેમ પ્રવેગ મેળવજો. પ્રવેગ સેમ ટુ સેમ કણના વેગમાં થતા ફેરફાર અને સમયના ગુણોત્તરને એ તો ખબર જ છે. ડેલ્ટા વીના છેદમાં ડેલ્ટા ટી એટલે એને પ્રવેગ કહેવાય. ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી તો એને વેગ કહેવાય. આ જ વસ્તુને તમે સરેરાશ લખો એટલે તીર લખવાના, પછી વીના જે ઘટકો ઉપર હતા એના vx વાળા મૂકવાના, જો છૂટા પાડવાના, લક્ષ આપવાનું, એટલે આ બની જાય. એનો એકમ તો ખબર છે મીટર પ્રતિ સેકન્ડ. તો સરેરાશ વેગની દિશામાં હોય. તો એટલે સુધી રાખીએ વિદ્યાર્થી મિત્રો. આઈ થિંક તમને સમજ પડી હશે. બેસ્ટ ઓફ લક, બરાબર. સરસ રીતે ફિઝિક્સ તૈયાર કરો. બહુ કહું છું ડેલ્ટા વી એ ઘટક તમે લખો તો vx i કેપ ડેલ્ટા vy j કેપ પણ લખી શકાય, બરાબર. થેન્ક યુ. વંદે માતરમ. જય હિન્દ. ફરી એકવાર નજર નાખી લેજો. 3-4 સવાલ છે, સરસ મજાના છે. આકૃતિ ડ્રો કરો. લખાણ કંઈ નથી, સમજવાનું છે. નાના કન્સેપ્ટ છે. લખાણ એનું એ જ હોય, આકૃતિ પરથી દોર્યા કરવાનું, લખ્યા કરવાનું, બરાબર. ખાસ એક રજૂઆત છે કે ભાઈ તમને પસંદ આવતો જાય વિડીયોને લાઈક આપી દો બધાને, એટલે અમને ખબર પડે કયો વિડીયો ફરીથી બનાવવો પડશે. જેમાં ઓછી લાઈક એ બનાવવાનો.